તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. અહીંયા વાતાવરણમાં આપણે તો વરસાદ આવી ગયો, વાતાવરણ મસ્ત થઈ ગયું છે અને અમુક બ્લોગ બનાવવાની પણ મજા આવશે ખરેખર. તો અમારા પ્રિયાને તમે વહેલા રમવા માંડ્યા જો ગાઈ છે પ્રિયા રમવા રેવું કરીશ. ભાઈ પ્રિયા રમવા માંડીશ વહેલા. તો કેમી ગુડ મોર્નિંગ. તો ગાઈ કેમી તમે વહેલા શું કહો છો? કેમ સોનબાદ હોય તો ગઈ છે ને કેમી વહેલા તૈયાર થઈ જઈ છે સોનભા માટે. અને તમે વાતાવરણ મસ્ત થઈ ગયું છે. તો ગાઈ જો કેટલું મસ્ત વાતાવરણ લાગે. જો વરસાદ આવ્યા પછી જો લાગે છે ને એક નંબર વાતાવરણ. તો ગાઈ છે ને હું આપણા વ્લોગનો વ્યૂ આપણા વ્લોગનો વ્યૂ પણ સારો આવશે આજથી, કારણ કે કુદરત મહેરબાન થઈ છે ને એટલા માટે આપણા વ્લોગનો વ્યૂ સારો આવશે. અને આપણે એમ દિલ્હી માટે સારા વ્લોગ બનાવીશું. ખરેખર અમુક જગ્યાઓ બધી રમણીય લાગશે. તો આપણે વ્લોગ જોવાની મજા આવે તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યાર. અને આપણે દિલ્હી માટે વ્લોગ તો બનાવીએ છીએ, ફેમિલી વ્લોગ બનાવીએ છીએ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબમાં 3 વિડીયો મેળવીએ છીએ. તો સપોર્ટ કરજો. તો જય માતાજી. તો ગાયસન પ્રિયા તો ત્યાં બેસી છે તબકડા ઉપર અને ખેમી ભરા મંડી છે સોણ. ખેમી કેવું વાતાવરણ થઈ ગયું છે અસલ. તો ગાય જો ખેમી તો તમે સોણ ભરા મંડી છે વહેલા નહીં. તો ગાય ખેમી સોણ ભરા મંડી છે. વાતાવરણ કેટલું મસ્ત લાગે. જો અમારે તે ગામડામાં એક નંબર વાતાવરણ લાગવા માંડ્યું. કુદરતી વ્યૂ સારો આવવા માંડ્યો. અને ગાયસન આમાં પ્રિયા તો હમી નહીં રહેતી. તો ગાય ખાવાનું ટાઈમ થઈ ગયો છે. અમે ખાવા દઈએ કારણ કે આ ખાદાને આપણે નરવા નહીં હતા એટલે વિડીયો વધારે નહીં બનાવે, પણ ખાવામાં જો શું બનાવી તમને બતાવીએ. તો ગાય જો ખાવામાં છે ને દાળ ઢોકળી બનાવીશ નહીં ખેમી. દાળ ઢોકળી બનાવી તો ગાય સરસ દાળ ઢોકળી બનાવી શકીએ નહીં. એમાં જમવા બેસી જવું છે. તો ચલો ગાય આપણે જમી લઈએ. તો ગાય આપણે ખાઈ રેડી ને આમાં ખેમી કરવા બેઠી દેનું. તો ગાય જો ખેમી દેનું કરે છે ગોવાનું. અને અશોકને બી હમણાં ફોજવાનું છે, ફોજો ખાવા માટે. તો ગાય જો એમાં અશોકની ચાપી ને આમાં ખેમી દેનું કરે છે. હા પ્રિયા આમાં ઘૂઈ રહીશ ગોળિયામાં નહીં ખેમી. પ્રિયા હુઈ છે નહીં. તો ચલો ભાઈ આપણે અહીંયા ધંધા નાઈન પછી બ્લોગ બનાવશું. તો ગાય આપણે અમે ઘેર આવી ગયા છે ને અમે પ્રિયા છે ને ખીચડી ખાવામાં ઠંડી ગઈ છે. તો ગાય જો પ્રિયા બે રહીએ. પ્રિયા એવું કરીશ મમ ખાય. ગાય પ્રિયા મમ ખાય છે. આમાં ક્યાંની કચરો વાળા છે હે ક્યાં નહીં. કચરો વાળાને ચાલુ કરી દીધો. આમાં છે ને જો ઘેર બેઠા ખાય છે. ગાય આવી ગયા છે આમાં આપણા ઘરે. તો ચલો આગળનો બ્લોક લેતા રહીએ, પણ પહેલાં સ્નાન કરી લઈએ યાર. નાવું જ પડે ને યાર. તો ગાય યાર આપણે તો નહીં ધોઈને ફ્રેશ થઈ જાય ને આપણે ડેરિયા વાળી ખેની જઈશું ને તો આપણે જઈએ અને તમને કોઈક નવી આઈટમ બતાવી યાર. ખરેખર છે ને આઈટમને તો હદી કહી નાખી છે. એટલી બધી જીવાત તો હદી થઈ જઈશ. તો તમને ચલો બતાવીએ જોજો. તો ગાય આપણે પહોંચી જઈએ છીએ બોર ઉપર. તો બોર ઉપર જેટલી બધી જીવાત આવી તમને બતાવીએ. પાણીમાં બધું જીવાત થઈ ગયું છે ગાય. અને આપણે વિડીયો બનાવતા જઈએ છીએ ખેતરમાં નહીં યાર પાડી. તો તમને બતાવીએ કેટલી બધી જીવાત આવી છે. અને અમે જીવાત થઈ ગઈ ઓછી. તો ગાય આપણે અહીંયા બોર તો જો કેટલી જીવાત આવી તમને બતાવીએ. તો ગાય જો થઈ જીવાત ના હજી તે કેટલી બધી જીવાત આવી. તો ગાય તમારા વિસ્તારમાં કેટલી જીવાત છે તે કમેન્ટ કરીને જણાવજો. ના કેમી શું કરશ તો ગાય જો કેમી પથરો ધોઈને લુકો ધો નહીં ભાઈ. તો ગાય છે ને જીવાત વધારે આવી જાય છે. અને અમે આપણે ઘેર જઈએ અને ઘેર જઈને આગળનો બ્લોગ લેવું. પણ કેમી છે ને પથરો ધોઈ કાઢ્યો. તો ગાય આપણે અમે જઈએ ઘેર. તમે કેમ આ લુગડો લઈને નાવા. તો ગાય બધું નાવા એટલે આપણે અમે ઘેર જઈએ. તો ગાય છે ને આપણે જમવા બેસી જાય છીએ. અદરવાઇઝ મેં ટેકો મેળ્યો છે, કારણ કે સાપડું થોડું પેલું થાય ને ના એટલા માટે હવે કાલ ટેકો કાઢ્યા બહાર તો મેળ્યો છે. પણ આપણે જમવા બેસી જઈએ છીએ દાળ ઢોકળી અને ખીચડી.
યાર લાઇટ જતી રહી છે ને ઘરમાં જ બધી લાઈન લાઇટ કરીને બેઠા છીએ આપણે. આમાં કેમી દાળ ઢોકળી ખાધી છે ને કેમી? તો દાળ ઢોકળી અને ખીચડી નહીં. અને ગાય છે ને બહુ જીવાત આવી ગઈ છે આપણા સાબરામાં. સાબરામાં ક્યાં ઘરમાં બરનું બધા. તો આપણે ચલો જમી લઈએ. જમવામાં બતાવી દીધું તો ચલો ગાય આપણે જમી લઈએ નહીં કેમી? તો ગાય યાર વ્લોગ ડાઈને મજા નહીં આવે કારણ કે જીવાત આવે ને એટલે. તો ગાય આપણે તો ખાઈ પી અને ખાટલા બેસી જાય છે અને અમુક બાળકો બે સુઈ ગયા છે અને આપણે બેઠા બેઠામાં ફોનમાં ઇન્સ્ટાગ્રામ વિડીયો એડિટિંગ કરીએ છીએ. તો ચલો કેને આવે તો ગુડ નાઇટ કહેવાય હોઈ જઈએ. થોડા સારા વ્લોગ લાવવાની ઈચ્છા છે પણ એ ફોન નવો આવી જાય તો આપણે સારા વ્લોગ લાવશું પણ આમાં જે બને છે એટલા કન્ટિન્યુ વ્લોગ તો આપણે કરતા જ રહીશું. ગાઈસ છે ને લાઈટ તો જઈ છે બરાબર પણ આપણા બ્લોગનો અંત કરીએ યાર. ખરેખર અમુક કોઈક નવા નવા બ્લોગ કરીએ અને દિલ્હી માટે બ્લોગ કરવાનું આપણી આશા છે. ખરેખર જે જગ્યાએ જઈશું ત્યાંથી આમ તો વિડીયો બનાવવાનું ચાલુ કરી દેવું કારણ કે ટાઈમનો અભાવના કારણે પૂરો બ્લોગ બની શકતા નહીં એટલે પણ અમુક જોઈ જ આવવાથી જોથી હોય ત્યાંથી વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈએ તો આપણે બધા પર એને ગુડ નાઇટ કહેવાય દઈએ. જો ગાઈસ કે એની તો ઊંઘી રહી છે પણ એ ઊભી થાય કે આપણે એનો વિડીયો લઈએ કારણ કે યાર ઊંઘેલો વિડીયો ના લેવાય આપણી વાઈફ છે. કહેવાય ગુડ નાઇટ. તો ગાઈસ જો ખેમી છે ને ખાટલો સાફ કરસ હું જીવાત આવીશ તાણ. તો ચલો ગાઈસ ગુડ નાઇટ. જય માતા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. કાલ મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો ગુડ નાઇટ.